હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। તો હવે બધાએ કામ કરીને ફ્રી થયા છે। મમ્મી પપ્પા અને રોકાણા છે, મારા ભાભી નારસીન પંથ ને બધાય, અને હવે બધા હાટું ચા બને છે। તો ચાલો બધાને છે ને ઠંડી છે બહુ, અને મસ્ત આદુવાળી ચા બનાવી છે ગરમા ગરમ, પી હોય તો આવી જાઓ। તો જો આરસી બેનની રોકાણા છે, હજી નાયું નથી। ઠંડીમાં કોઈને નાવાનું મન નથી થતું, ચા વયો જાય ની મારો। તો ભાભી અહીંયા તડકે બેઠા બેઠા ધાણામાંથી સુધારે છે, ટાઈટ બહુ છે એટલે તડકે બેઠા છે, બધો મસાલો લઈને સુધારે છે। અને મમ્મી બે છોકરાઓને રાખે છે પરમ પૂજનને। જો ભાઈને હવે કંઈક કઈથડું છે, તો રસોઈ હવે અહીંયા બને છે। શાક બની ગયું છે રસાવાળું, વાલ બટેટાનું શાક બનાવ્યું છે, બાજરાના રોટલા બને છે। હજી રોટલી બનાવવાની છે, બાજરાના રોટલાનો થપ્પો કરવાનો છે, કેમ કે બધાય રોકાણા છે, મમ્મી ભાભીની બધાય। હાલો હવે જમવાનું તૈયાર કર્યું, હા મૂકી દે। તો જો દાદા હાટું પાટલો લઈ આવ્યો, હા ત્યાં રાખી દીધો। હવે હારવા માંડો, હાલો ખાવાનું બધું। કેટલા મેમ્બર છે એ જોઈ લ્યો તમે, એકઈ નાયા નથી હો। રહી તારી હતી ને બેટા ભેગી બે જો એ સુરતના મહેમાન, મોઢું તો બતાવો। હે પમો જોઈ લ્યો કચ્ચા બચ્ચા બધા। તો હાલો જમવાનું તૈયાર થાય છે, પૂજનભાઈ બેસી ગયા જમવા। હાલો પરમ જમવા બેસી ગયો છે, શરમાય છે। ચાલો હવે બધા જમવા બેસી ગયા છે, અશોક, ફેન્સી, પંથુ, મારા પપ્પા, બાપુજી, પહલ, આરસી, મમ્મી, પૂજન અને મારા ભાભી। અને કીતુબેન હજી ડુંગળીનું શાક વઘારે છે, અને વાલનું શાક ખાવું નથી ને એટલે। તો જો કેવડું રાઉન્ડ થયું છે, બધા જમવા બેઠા છે। ખાવા માંડો, ઓલો નાશ કરે છે એટલે કે ખાવમાં દાડો તો રાખ જો ખબરદાર ખબરદાર એ ઓલા બતાવો તમારે તો ને। તો જો અહીંયા છે ને મુઠિયા તરાય છે, અને લાડવાની તૈયારી હાલે છે કાયલની। મારી મમ્મી મુઠિયા તરે છે, કાલ આવશે ફઈ, શું કહેવાનું હોય ફોક પોત ઉતારવા, એટલે લાડવા ને ભજીયા ને બધું બનવાનું છે। તો પહલબેન ખાંડે છે, અને મમ્મી મુઠિયા તરે છે, પંથ ને ફેન્સી અહીંયા રમે છે। જો હવે આ બધાને નવરાવ્યા ધોવરાવ્યા, ભાઈ એક ઉઠા છે એટલે મમ્મીને ખોરામાં બેઠો છે, અને આ ભાઈ નાઈ નાઈ કરી લીધી છે। હવે હું રમવું છે તારે? કોને નીચે કાઢી મૂક્યા? હરખા આમ થોડા થોડા હટો, હાલો ફેન્સી એટલે પહલ સમય જાય, થોડાક હટો હાલો। જોવો 6 એ 6 ને છે ને એક ખાટલામાં બેહું એમ કરવા નિરાયત રાખ। આ ડિસ્કવરી જોવે છે, જો હું આવ્યું પરમ, હે ઓહો એની સ્ટાઇલ તો જો હુવાની, જોઈ લો 6 એ 6 છે અમારે, બે મારા, બે માર બેન ના, બે માર ભાઈ ના। ખાટલાનું આવી બન્યું, એને કાઢી મેલો થોડી કાલો કાઈ ચારો કી જગ્યાએ પરમ કે આપણે આરામથી બેસી જાય, બીજા કોઈને વારો આવે કે ન આવે।
ઓલો એક માથે જોવો આટલાનું હું થાય અહીંયા હલે છે આ તઈ આ ડાયામાં ડાયો આ એક જ છે આમ જો એની એક્શનની સાઈડ છે ખબરદાર કહી દે આમ જા ભરમ ખબરદાર એમ કહી દે હમણાં તો પગ ઉપર પગ ચડાવીને બેઠો ના ના માટે સાહેબ આમ નો બેઠા અહીં ખબરા કેમ પગ ચડાવે બસ એમ એમ તમે કયો એમ નહીં આખું બદલી જાય સાહેબ કઈ જાય જો બદલી ગયું પેલા બદલી ગયું તો અહીંયા ચટણીની આંબલી ચોખ્ખી થઈ છે ખજૂરના ઠરિયા મેં કાઢી લીધા અને મમ્મી છે ને આંબીલા કાઢે છે ચોખ્ખું કરે છે અને અહીંયા સુરમું થઈ ગયું છે તૈયાર લાડવાનું હવે પાઈ લેવાની છે આમ તો સાહેબ હા કેમ એ બરાબર સાહેબ અંદર એ હું કામ નથી બેસતો ખબર વિડીયો ઉતરે છે ને એટલે નથી બેસતો ચાલો હાવ બોલો હા સાહેબ આવી ગયા જો છોકરા આંબલી હારે છે બધાને દઈ દે ચટણી આંબલી થાય છે અને અહીંયા થાય છે બાપુજીના તેલવાળા લાડવા ઘી વાળા હજી બાકી છે તેલ ગોળની પાઈ લઈને કર્યા છે હાલો હવે એક રાજા તો જો હવે અહીંયા આવ્યા આરસીબેનના ચોપડા કાઢી ની આપો કાઢી લીપટી ગયો હાલો કરિયાણું આવ્યું છે જતો પપ્પા આવ્યો જતો ક્યાં લઈ આવ્યા જતો તાર પપ્પા પૂછતો જતો તો ચણાનો લોટ પૂજે ગોળ બદલી ગયો નર્મદાનો આવ્યો અમારે રાજમણીનો ખાય છે 2 ગોળના ડબલા ને 3 ચણાના લોટ ને ખોખોના બી આર્યામાં છે આર્યામાં ખોખો તો લાડવાની પાઈ લેવાઈ ગઈ અને બધું મિક્સ કરવાનું છે તો કીતુબેન હવે છે ને લાડવા વાળતી જાય છે અને હું છે ને ખ ના બી ચોટાડતી જાઉં છું જામ ચોટાડતી જાઉં તો હવે એટલા લાડવા આપણા બની ગયા છે અને આ ભાઈ છે ને જો ચોકીને ઢાંકણા બેઠા બેઠા રમેશ ટ્રેક્ટર લઈને મી કાઢ નહીં માં દીકરો હોય તો બસ કેમ મોટું થઈ જાય જોયું ને ખીજ મોટું કેમ થઈ જાય તારું મી બહુ રાખે તો ઉપલો વટો થઈ ગયો ઉપડા જેવડો પૂછ્યું જો મારે મમ્મીને ના પાડી ચોકીમાં બેઠો જો હોય હેઠો ઉતર ચોકીમાંથી ઢાંકણામાં બેઠો રૂપારો ભારે લાગે શું તું કહી દે એમને આમ કહી દે હમણાં તોય નથી આમ ઢાંકણા કહી દે આમ ઓય એમને હાથ કેમ હોય હાથ કેમ હોય કેમ હોય અંદર મમ્મી શું બનાવે હાચવો તાર ખાવો છે ના પાછું આવ્યું બાપા બધું હાલો તો લાડવા જો બની ગયા હાલો આખી ચોકી ભરાણી હાલો તો લાડવા બની ગયા છે અને હવે હાઈની રસોઈ બનાવવાની છે પછી કાલે કીતુબેનની ચાહે મારા ફઈજીને એને લઈ દામુકુંડ પોત ઉતરાવા પછી બધા આવશે અહીંયા ત્યાંથી ને આવશે મારા ફઈજી ત્યાંથી ને એને છોકરોની તો થોડુંક લાડવાને એવું બની ગયું હોય તો મારે તાઈ ન પડે મમ્મીને અને ભાભીને એટલે રોકી દીધા છે નકર મમ્મીની એ વહી જવાના હતા પણ હવે બધા રોકાણા છે પપ્પાની ત્યારે છોકરા રાખવા લાગે રસોઈમાં મદદ કરે કીતુબેનની બધા દામુકુંડ જાહે તો અને છોકરા હવે રમે છે તો જો પૂજન અહીંયા રમે છે હજી એકાદા બે આમ ગયા લાગે છે ટુકડી પડી ગઈ છે બબેની આ બે તેવડા જો હંતાઈ હંતાઈ હું ખાય છે ટીકડા પરમ પૂજન ખાઈ જાય એટલે અને આ બેન ઠાર લઈને રમતા લાગે છે છોકરા રમાડતા લાગે છે
જોઈ લ્યો. શું ટોયટું દોરી વ્હીલ નીકળી જાય છે એનું. અને આ ભાઈ હવે હાથી લઈને જતા લાગે છે રમવા. જો ફૂલે ફૂલ મોજ ચાલે છે. અને રોકી દીધા છે બેન ત્રણેયને, નકર વહી જવાના હતા. કાં શું પછી ટિકિટ કેન્સલ કરી, કાલની કરી અમારા આ પથુભાઈને. કા પથુભાઈ લાય મને દે ટીકડો. હાલો પંતુ ઠેલા ભરો, હવે વહી જવાનું. ચાલો બસનો ટાઈમ થઈ ગયો. હાલો કાલ નહીં, આજે જ જવાનું. ટિકિટ કેન્સલ થઈ જ નથી. હાલો તો કઈ જવાનું? તમારે બેન વહી જવાનું, તાર મમ્મી તો રોકાવાના. બે બેન ભાઈને વહી જવાનું. તો ઓલા લાડવા ઠરવા દઈ, અને આ લાડવા છે ને એને બાપુજીના નોખા તેલવાળા એને આમાં ભરી લઈ. તો આ મમ્મી લઈ આવ્યા છે ઢાંકણાવાળું, એમાં ભરી લઈ હવે બાપુજીના લાડવા. તો ભરાઈ ગયા છે ને ઢાંકી. તો સાંજની રસોઈમાં બનવાની છે કઢી અને વઘારેલી ખીચડી. તો હવે ખીચડીનો વઘાર મારી દઈ. તો અહીંયા ડુંગળી, બટેટું અને ટમેટું તૈયાર કરી લીધું. આદુ, મરચું, લસણ પીસી લીધું છે. મસ્ત મીઠો લીમડો લઈ ધોયેલો છે, કોરો કરવો જોઈએ. તો હવે કુકર મૂકી દીધું છે વઘાર માટે. તો આ બાજુ ખીચડી ચડે છે અને અહીંયા કઢી ઉકળે છે. ગરમા ગરમ કઢી છે. અને જણ બધાય માંડવીનો વારો આવ્યો છે ને, એટલે માંડવી ભરે છે ટ્રેક્ટરમાં. વારો આવી ગયો છે એટલે મમ્મી વાસણ સાફ કરે છે. અને આને બધાને રમવા સિવાય કાંઈ કામ નહીં. બાજવા તો જો ખીચડી મસ્ત ચડી ગઈ છે ગરમા ગરમ. તો મેં મારા મત